ગીર સોમનાથ વેરાવળ બંદર ખાતે બોટમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જો કે વેરાવળ ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા તાત્કાલિક પહોંચી આગને વિસરતી અટકાવવામાં આવી હતી અને ત્વરિત જ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી. બંદર વિસ્તારમાં બોટમાં આગ લાગી હતી, જેની જાણ GISFના ઇન્સ્પેક્ટર રવેશસિંહ વાઢેર દ્વારા ફાયર કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. જે પછી ફાયર બ્રિગેડના ફાયરમેન મયંકભાઈ ડાબી, રોહિતભાઈ વશ, વિક્રમભાઈ ખટારા સહિતનું ફાયર સ્ટાફ આગ બુઝાવવાની સાધન સામગ્રી સાથે ઘટના સ્થળે પહોંચ્યું. ફાયર બ્રિગેડની ટીમે બોટમાં લાગેલી આગની ઉપર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં મેળવી વધુ વિસ્તરતી અટકાવી. સાથે જ પાસેથી બોટમાં ડીઝલના બેરલ, લાકડાના જથ્થાને દૂર કરવામાં આવ્યા હતા. તેમજ ફાયર ટીમની સતર્કતા ભરી કામગીરીના કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી. આગથી વધુ જાનમાલની નુકસાની ટળી હતી. BS9 TV ન્યૂઝ સાથે ઉષા મેરાવડા, ગીર સોમનાથ.